હેલો એવરીવન, વેલકમ ટુ ધી યુટ્યુબ ચેનલ ઓફ પીઝો ફિઝિક્સ. આજના આ વિડીયોમાં હું એક ખૂબ જ અગત્યની વિડીયો સિરીઝ એનાઉન્સ કરવા જઈ રહ્યો છું, જેમાં હું ફિઝિક્સના બધા જ ચેપ્ટરના જેઈ 2024ના પીવાયક્યુઝ સોલ્વ કરીશું. બરાબર, તો એમાંથી સૌપ્રથમ આપણું અગત્યનું પ્રકરણ, જેને કે આપણે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ્સ અથવા એકમ અને માપન કહીએ છીએ, તેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપણો સૌપ્રથમ પ્રશ્ન અહીંયા એ છે કે ગુપ્ત ઉષ્માનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. તો કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર યાદ રાખવા માટે સૌપ્રથમ યાદ રાખવું કે આપણી પાસે તે ભૌતિક રાશિનું કોઈ એક પણ ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. બરાબર, તો ગુપ્ત ઉષ્મા એ આપણે કેલોરીમેટ્રી પ્રકરણમાં ભણી ચૂક્યા છીએ કે ગુપ્ત ઉષ્મા એ એકમ દળ દીઠ કોઈ પણ પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ કરવા માટે આપેલી ઉર્જા છે. તો ગુપ્ત ઉષ્માનું સૂત્ર આ પ્રમાણે હતું: L = Q/m, જ્યાં Q એ ઉર્જા છે અને m એ જે તે પદાર્થનું દળ છે. તો હવે આપણે જાણીએ છીએ કે તેમ ઉર્જાનું પારિમાણિક સૂત્ર હોય છે m1 L2 T-2, જ્યારે દળનું પારિમાણિક સૂત્ર હોય છે m1. તો આ બંને વચ્ચે ભાગાકાર છે, તો આપણે m1 થી m1 ને કટ કરી શકીએ છીએ. તો આપણી પાસે ગુપ્ત ઉષ્માનું પારિમાણિક સૂત્ર આવશે L2 T-. તો હવે આપણે બધા ઓપ્શન્સ ચેક કરી લઈએ. અહીંયા છે m1 L2 T-, કરેક્ટ છે. અહીંયા જોઈ શકીએ છીએ તેમ આપણો ચોથો ઓપ્શન એ સાચો ઓપ્શન છે, જે છે m0 L2 T-2. તો ગુપ્ત ઉષ્માનું પારિમાણિક સૂત્ર થશે L2 T-2. હવે આપણી પાસે બીજો પ્રશ્ન આ પ્રમાણે છે: જો એપ્સિલોન નોટ મુક્ત અવકાશની પરાવૈદ્યુતાંક અને E એ વિદ્યુત ક્ષેત્ર હોય તો એપ્સિલોન નોટ E² નું પરિમાણ ખાલી જગ્યા છે. તો આ પ્રશ્નને સોલ્વ કરવા માટેની બે રીત છે. એક તો જો તમને એપ્સિલોન નોટ E² ક્યાં પણ ભણવામાં આવ્યું હોય તો તમે એ રીતે સોલ્વ કરી શકો છો. બીજું તો છે કે એપ્સિલોન નોટના પરિમાણ ખબર હોવા જોઈએ તથા વિદ્યુત ક્ષેત્ર એના પરિમાણ ખબર હોવા જોઈએ, અને બંનેને આ સમીકરણમાં મૂકી દો અને જે ફાઇનલ આન્સર આવશે તમારો સાચો આન્સર થશે. જો તમે ક્યાંય પણ વાંચવામાં આવ્યું હોય તો એપ્સિલોન નોટ E² એ ઉર્જા ઘનતાનું સૂત્ર છે, જે તમે ધોરણ 12માં ભણી ચૂક્યા છીએ. તો એપ્સિલોન નોટ E² એ ઉર્જા ઘનતા છે. આથી તેને આપણે લઈ શકીએ છીએ ઉર્જા ભાગ્યા કદ. તો ઉર્જાનું પરિમાણ આપણી પાસે હોય છે m1 L2, જ્યારે કદનું પરિમાણ હોય છે L3. તો L3 ઉપર જશે તો થઈ જશે L-3. તો m1 L2 - 3. આપણી પાસે આના પરિમાણ આવશે m1 L-1 T-. આપણી પાસે અહીંયા ઓપ્શન થશે ઓપ્શન 4 સાચો ઓપ્શન. આ ઉપરાંત હવે જો એપ્સિલોન નોટના પરિમાણની આપણે ખબર લગાવવી હોય તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે F = 1/4πε0 Q² G². તથા બીજું એક F = આપણી પાસે ફોર્મ્યુલા છે Q × તો અહીંથી હું E ના પરિમાણ નીકાળી શકું છું. E = થશે આપણી પાસે F/Q. એપ્સિલોન નોટ = થશે આપણી Q²/. બરાબર, તો આપણી પાસે એપ્સિલોન નોટ E² ના પરિમાણ થશે. એપ્સિલોન નોટ ના પરિમાણ શું છે? Q² / FD². જ્યારે E ના પરિમાણ શું છે? આપણી પાસે F/Q. એનો E નો સ્ક્વેર છે તો થશે આપણી પાસે F² / તો Q² થી Q² કટ થઈ જશે. F થી F² નો એક F કટ થઈ જશે તો આપણી પાસે આવશે F/d². ફોર્સનું આપણને પરિમાણ ખબર છે, ફોર્સ એટલે બળ, જેનું આપણી પાસે પરિમાણ હોય છે m1 L1 T-2. જ્યારે d² એ આપણે અંતરનો વર્ગ છે, તો અંતરનું પરિમાણ થશે આપણી પાસે L2. તો આ રીતથી પણ આપણને પરિમાણ મળશે m1 L1 T-. તો તમે કોઈ પણ રીત તમે ફોલો કરી શકો છો આમાં, પણ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આ કોઈ પણ ભૌતિક રાશિના પરિમાણ અથવા તો તેનું સૂત્ર ખબર હોવી જોઈએ. હવે આપણે આગળનો પ્રશ્ન છે કે સંબંધ A × 10⁻B માં ખાલી જગ્યા સૂચવે છે. બરાબર, તો હવે આપણી પાસે 4 ઓપ્શન્સ છે. તો
આપણે જાણીએ છીએ તેમ કોઈ પણ સંખ્યાને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં a ગુણ્યા 10 પાવર b ના રીતમાં લખતા હોઈએ છીએ. ત્યાં a ને આપણે 1 થી 10 વચ્ચે રાખી શકીએ છીએ, 0 થી 10 વચ્ચે રાખી શકીએ છીએ. જેમ કે 1.1, 0.5, 9.5 કોઈ પણ નંબર આમાં હોઈ શકે છે. જ્યારે b એ આપણી પાસે એક ઘાત હોઈ શકે છે, જે ઋણ પણ હોઈ શકે છે અને ધન પણ હોઈ શકે છે. ધન અને ઋણ બંને સંભાવના રહેલી છે. હવે એની મૂલ્ય પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ સંખ્યાનો ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ અથવા તો તેના મૂલ્યનો ક્રમ શું થશે. બરાબર. તો મૂલ્યનો ક્રમ અથવા ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવા માટે સૌપ્રથમ આપણે એ પર ધ્યાન આપીશું. જો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 હોય તો ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ આપણો થશે બી. સીધું જ આપણે લખી શકીએ છીએ. જો એ ની વેલ્યુ 4 હોય તો એ આપણે ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ બી જે બી ઘાત હોય, ધારો કે 4 × 10 પાવર 5 છે, તો 4 × 10 પાવર 5 માં આ આપણો એ થઈ જશે, જે 5 કરતા ઓછો છે. આથી 10 ની જે પાવર છે, જે આપણો બી છે, તે આપણું શું થઈ જશે, મૂલ્યનો ક્રમાંક. બરાબર. એવી જ રીતે જો એ ગ્રેટર ધેન 5 હોય તો ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ થઈ જશે બી પ્લસ 1. તો આ કિસ્સામાં આપણે લઈ શકીએ છીએ જેમ કે 6.67 × 10⁻11, જે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. જ્યાં એ આપણું ગ્રેટર ધેન 5 છે. આથી -11 પ્લસ 1 જે આપણું થઈ જશે -10. એ આપણું શું થઈ જશે, મૂલ્યનો ક્રમાંક. આ રીતે આપણે કોઈ પણ મૂલ્યનો ક્રમાંક તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો મૂલ્યનો ક્રમાંક ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આપણે બધા અહીંયા ઓપ્શન્સ જોઈ લઈએ. તો એ બી લેસ ધેન ઇક્વલ ટુ 5 માટેનો મૂલ્યનો ક્રમ છે. નહીં, ખોટું છે કે બી આપણો મૂલ્યનો ક્રમ હોય છે. બરાબર. બી એ લેસ ધેન ઇક્વલ ટુ 5 માટેનો મૂલ્યનો ક્રમ છે. ચલો આપણે આને છેલ્લે જોઈએ, જે સાચો જ છે. બી એ લેસ 5 થી 10 વચ્ચે જો એનું મૂલ્ય હોય તેના માટે મૂલ્યનો ક્રમ છે. નહીં, 5 થી 10 વચ્ચે આપણે બી પ્લસ 1 ને મૂલ્યનો ક્રમ કહેતા હોઈએ છીએ. બી એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 માટેનો મૂલ્યનો ક્રમ છે. નહીં, આ બંને પણ ખોટા છે. તો આપણો એક જ માત્ર ઓપ્શન સાચો થશે, જે છે બી. હવે આપણો આગળનો પ્રશ્ન છે કે આપણી પાસે એક સમીકરણ છે p પ્લસ a બાય વી સ્ક્વેર v માઇનસ બી ઇક્વલ્સ ટુ આરટી. સમીકરણમાં એ બી ઇન્વર્સનું પારિમાણિક સૂત્ર શું થશે, અને સંજ્ઞાને તેમના પ્રમાણિત અર્થ છે. એટલે કે આમાં જે પણ p છે, તો p શું છે, આપણું દબાણ છે. v શું છે, કદ છે. બરાબર. આર શું છે, વાયુ અચળાંક છે. ટી શું છે, ટી આપણું તાપમાન છે. તો સૌપ્રથમ તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે આ સમીકરણને આપણે વાન ડર વાલ્સ સમીકરણ કહીએ છીએ. બરાબર. તો આપણે અહીંયા એ બી ઇન્વર્સનું પરિમાણિક સૂત્ર ફાઇન્ડ કરવાનું છે. એટલે કે એ ભાગ્યા બી નું પરિમાણ આપણે શોધવું છે. તો આપણી પાસે પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી કહીને એક સિદ્ધાંત હોય છે કે જેમાં કોઈ પણ બે પદનો સરવાળો ત્યારે જ થઈ શકે છે જો તે બંનેના પરિમાણ સેમ હોય. બરાબર. તો અહીંયા આપણી પાસે છે p ઇક્વલ્સ ટુ a બાય વી સ્ક્વેર. તો આ બંનેના પરિમાણ કેવા હોવા જોઈએ, સેમ હોવા જોઈએ. તો એના પરિમાણ શું થશે, p ઇન્ટુ વી સ્ક્વેરના પરિમાણ બરાબર થવા જોઈએ. બરાબર. તે જ પ્રમાણે બી ના પરિમાણ એ p બરાબર થશે. તો હવે હું a ભાગ્યા b એટલે કે ઉપર શું આવશે, p ઇન્ટુ વી સ્ક્વેર, નીચે b ના પરિમાણ તો તે થશે v. બરાબર. તો વી સ્ક્વેર થી v કટ થઈ જશે તો આપણી પાસે આવશે p ઇન્ટુ v. તો પીવી એ થઈ જશે આપણું પીવી ઇક્વલ્સ ટુ એનઆરટી કરીને એક આપણું સમીકરણ હોય છે. જ્યાં પીવી એ એક પ્રકારની ઉર્જા જ બતાવે છે. જો તમને યાદ હોય તો ડબલ્યુ ઇક્વલ્સ ટુ આપણી પાસે શું હતું, પી ડેલ્ટા વી. બરાબર. તો ડબલ્યુ શું હોય છે, એક પ્રકારનું કાર્ય છે જેને આપણે ઉર્જાના પરિમાણથી સરખાવી શકતા હોઈએ છીએ. તો તે આપણે લખી શકીએ છીએ m1 L2 T-2. બરાબર. તો પીવી ના પરિમાણ બી શું થશે, m1 L2 T-2. તો અહીંયા આપણી પાસે 4 ઓપ્શન્સ છે, એમાં એક આ ઓપ્શન છે m1 L2 T-2. આપણો સાચો ઓપ્શન થશે m1 L2 T-2.
હવે આપણો આગળનો પ્રશ્ન છે કે પારિમાણિક સમાનતાના સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કયું સાચું છે તે દર્શાવો. ટી એ આવર્તકાળ, જી એ ગુરુત્વાકર્ષીય અચળાંક, એમ એ દળ અને આર એ કક્ષાની ત્રિજ્યા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ ડાબી બાજુ બધી જ જે ઓપ્શન છે એમાં ટી સ્ક્વેર કરીને છે. જમણી બાજુ આપણી પાસે 3 અલગ અલગ રાશિઓ છે. એક છે ત્રિજ્યા, છે દળ અને ગુરુત્વાકર્ષીય અચળાંક. જે ચારે ઓપ્શનમાં અલગ અલગ રીતે આપેલું છે. અહીંયા આપણે થર્ડ ઓપ્શન તો જોઈને જ બતાવી શકીએ છીએ કે તે ખોટો હશે. બરાબર, તો હવે આપણે આ 3 ઓપ્શન્સમાંથી ચેક કરવાનું છે. તો આપણી પાસે એક સિમ્પલ રીત છે કે LHS અને RHS ના પરિમાણો સેમ થવા જોઈએ. તો LHS માં આપણી પાસે છે ટી સ્ક્વેર. બરાબર, તો RHS માં હું એમ લખી શકું કે આ ટી સ્ક્વેર એ ત્રિજ્યાના પરિમાણના એ પાવરમાં હોવા જોઈએ, ગુરુત્વાકર્ષીય અચળાંકના પાવરમાં b માં હોવા જોઈએ અને દળના પાવર c ના પ્રમાણમાં સમપ્રમાણમાં હોવું જોઈએ. તો હું લખી શકું છું ટી સ્ક્વેર. હવે સપ્રમાણતાને અહીંયાથી હટાવી દઈએ તો આપણે અચળાંક k રાખી શકીએ છીએ. r એ ત્રિજ્યા છે, તો ત્રિજ્યાનો પરિમાણ શું હોય છે? L1. L1 પાવર a. ગુરુત્વાકર્ષીય અચળાંકનું આપણને પરિમાણ યાદ હોવું જોઈએ, તે હોય છે m-1 L3 t-2 પાવર b. દળના પરિમાણ હોય છે m1. તો તમે ગુરુત્વાકર્ષીય અચળાંકના પરિમાણ ભૂલી ગયા હો તો લખી શકો છો f equals to gm² by r². ત્યાંથી આપણે g ના પરિમાણ નીકાળી શકીએ છીએ. તો હવે t² equals to શું થશે? એ અચળાંક છે તો l પાવર a આવી જશે, એ આવી જશે m પાવર -b, l 3b, t-2b, m પાવર c. તો t² equals to થઈ જશે આપણી પાસે m પાવર -b પ્લસ c, l3b પ્લસ a, t-, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ m પાવર -b પ્લસ c ઇક્વલ્સ ટુ m પાવર 0. ટાઈમનો સ્ક્વેર એ ટાઈમ t પાવર 2 જ થશે. b ઇક્વલ્સ ટુ c હોવું જોઈએ પહેલા તો. બરાબર, પછી આપણી પાસે છે -2b ઇક્વલ્સ ટુ 2. -2b ઇક્વલ્સ ટુ, જો આમાં કરવાનું શું છે, અહીંયા t ના પાવર સાથે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ t ની પાવર સાથે રાઈટ હેન્ડ ની t પાવર સાથે સરખાઈ દો. આ બાજુ l પાવર 3b પ્લસ a છે, તો અહીંયા શું છે આપણી પાસે l પાવર 0 છે, m પાવર 0. બરાબર, તો l a પ્લસ 3b છે, તો શું થશે? a પ્લસ b ઇક્વલ્સ, અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ તેમ b પાવર શું થશે? -1. તો a માઇનસ 3b, a ઇક્વલ્સ ટુ -3b, a ઇક્વલ્સ ટુ શું આવશે આપણી પાસે? પ્લસ. તો હવે જોઈ શકીએ છીએ તેમ t² ઇક્વલ્સ ટુ આપણી પાસે છે r પાવર 3. બરાબર, પછી છે આપણી પાસે b ઇક્વલ્સ ટુ c છે. હવે b ઇક્વલ્સ ટુ આપણી પાસે અહીંયા -1 છે, તો g પાવર -1 આવવું જોઈએ, m પાવર પણ -1. t² should be directly proportional to r³, inversely proportional to, તો t² એ r³ સાથે સીધી જ રીતે સપ્રમાણમાં છે, જ્યારે g અને m ની સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે અહીંયા ઓપ્શન્સ જોઈએ તો આ પણ આપણો ખોટો ઓપ્શન છે. ઓપ્શન 2 ની વાત કરીએ તો r³ by gm સાચો છે, અહીંયા r² છે તો આ પણ ખોટો છે. તો આપણો સાચો આન્સર શું થશે? અહીંયા t² equals to 4π² r³ by g. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે કોણીય આઘાતનું પારિમાણિક સૂત્ર શું છે? જો એક કોણીય આઘાત હોય ને એક સાદું આઘાત જે આપણે ન્યૂટોનિયન મિકેનિક્સમાં યુઝ કરતા હોઈએ છીએ, તો ન્યૂટોનિયન મિકેનિક્સમાં આપણે આ ઇક્વલ્સ ટુ લખતા હતા કે f ડોટ dt એ આઘાત છે. બરાબર, તો તેને જ સપ્રમાણમાં આપણે રોટેશનલ મિકેનિક્સ અથવા તો તેને જ સપ્રમાણમાં આપણે રોટેશનલ મિકેનિક્સમાં જે કોણીય આઘાત છે તેને લખતા હોઈએ છીએ, જે ઇક્વલ્સ ટુ ફોર્સને સંલગ્ન રોટેશનલ મિકેનિક્સમાં ક્વોન્ટિટી હોય છે ટોર્ક, અને ટાઈમને આપણે ટાઈમ જ લેતા હોઈએ છીએ. તો ટાઉ ડોટ dt એ આપણું કોણીય આઘાતનું સૂત્ર થશે. ટોર્કના આપણને ફોર્મ્યુલા ખબર હોય છે કે તેનું ફોર્મ્યુલા આપણે લખતા હોઈએ છીએ rf sin થીટા. sin થીટા અગેન પરિમાણ રહિત છે, અને ટાઈમનો અહીંયા t પાવર 1 લખી શકીએ. તો r ઇન્ટુ f આપણું થઈ જશે m1 L2 t-2, આ છે t પાવર 1. બરાબર, તો m1 L2 t-2 અને આ t પાવર 1 છે, તો થઈ જશે આપણી પાસે m1 L2
તો અહીંયા આપણે જો બધા ઓપ્શન્સ જોઈએ તો એ સાચો ઓપ્શન થશે m1l-2t માઇનસ, કરેક્ટ છે m1l2t માઇનસ. તો આ આપણો સાચો ઓપ્શન થશે. તો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે એમ દળ અને ઈ જેટલી ઉર્જા ધરાવતા એક કણ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ h/√2m છે. તો પ્લાન્ક અચળાંક માટેનું પારિમાણિક સૂત્ર શોધો. જો તમને યાદ હોય તો ડી બ્રોગલીનું સમીકરણ આપણે લેમડા ઇક્વલ્સ ટુ h/p પણ લખતા હતા અથવા તો h/√2me લખતા હતા. તો અહીંયાથી હું h ના પારિમાણિક સૂત્ર શોધવું છે તો મારે h ઇક્વલ્સ ટુ p ઇન્ટુ લેમડા કરવું પડશે. p શું છે આપણું રેખીય વેગમાન છે તો તેને આપણે m1l1 t-1 એવું એનું પારિમાણિક સૂત્ર છે. p ને આપણે m ઇન્ટુ v લખતા હોઈએ છીએ. લેમડા એ અગેન આપણી એક પ્રકારની લંબાઈ છે તો l1. તો h1 ના h ના પરિમાણ થશે m1 l2 t-. ત્યાંથી હવે ઓપ્શન્સ આપણે જોઈએ તો સાચો ઓપ્શન થશે m2 l2 t-2 m1 l2 t-2. એ થર્ડ ઓપ્શન છે આપણી પાસે m1 l2 t-. બરાબર. તો પ્લાન્ક અચળાંકના પારિમાણિક સૂત્ર શું છે m1. હવે મારી પાસે એક 31 જાન્યુઆરી શિફ્ટનો એક પ્રશ્ન છે તે મેં બહુ ટ્રાય કરેલો ગુજરાતીમાં મેળવવા માટેનો પણ મળ્યો નથી. તો હું તેને અંગ્રેજીમાં જ જોઈ લઈશું. તો આપણી પાસે પ્રશ્ન આ પ્રમાણે છે કન્સિડર ટુ ફિઝિકલ ક્વોન્ટિટીઝ એ એન્ડ બી રિલેટેડ ટુ ઈચ અધર. તો પ્રશ્ન એમ છે કે આપણી પાસે બે ભૌતિક રાશિઓ એ અને બી છે જે એકબીજા સાથે આ સમીકરણથી સંબંધિત છે જ્યાં E ઇક્વલ્સ ટુ બી માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા એ ઇન્ટુ ટી છે. વેર E, X and T have dimensions of energy, length and time. E શું છે ઉર્જા, X શું છે અંતર અથવા ડિસ્ટન્સ લઈ શકીએ છીએ, T શું છે સમય. તો ધ ડાયમેન્શન્સ ઓફ એ એન્ડ બી આપણે શોધવાના છે. તો પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી અથવા તો સમાનતાના સિદ્ધાંત પ્રમાણે બી અને એક્સ સ્ક્વેરના પરિમાણ સેમ હોવા જોઈએ. બરાબર. તો બી અને એક્સ સ્ક્વેરના પરિમાણ સેમ છે તો બી ના પરિમાણ શું થશે l2. બરાબર. હવે અહીંથી હું મારી પાસે આ પ્રમાણે સમીકરણ છે E ઇક્વલ્સ ટુ અહીંયા છે મારી પાસે એક્સ સ્ક્વેર જે છે એ ઇન્ટુ એના પરિમાણ શું થશે એક્સ સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર શું થશે અમારી પાસે l2. એનર્જી શું છે 1l2 માઇનસ 2 t-1. બરાબર. તો એક્સ સ્ક્વેર ના પરિમાણ આપણી પાસે l2 આવી ગયા છે, આ બધું મૂકી દીધું છે. l2 થી l2 કટ કરી શકીએ. બરાબર. તો m1 ઉપર જશે તો થઈ જશે m-1 t-2 t-1 તો થશે t-1 નીચે અને ઉપર જશે તો +1. બરાબર. તો a ઇન્ટુ બી ના પરિમાણ આપણે લઈ શકીએ છીએ m-1 l2 -1 l2 t-1. તો હવે આપણે બધા ઓપ્શન્સ જોઈ લઈએ. l0 છે કરેક્ટ થઈ જશે. l-2 m-1 t-1 રોંગ છે. એક l2 વાળો આ પદ છે l2 m-1. તો ઓપ્શન 4 એ આપણો સાચો ઓપ્શન થશે. હવે આપણી પાસે આગળનો એક પ્રશ્ન છે ફોર્સ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય F ઇક્વલ્સ ટુ ax² પ્લસ b t-½ where x is distance and t is time. The dimensions of b² by a are okay. તો અહીંયા આપણી પાસે એક બળનું સમીકરણ છે જેને આપણે F ઇક્વલ્સ ટુ ax² વત્તા b ઇન્ટુ t-½ વડે દર્શાવીએ છીએ. તો અગેન પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી અથવા તો સમાનતાના સિદ્ધાંત પ્રમાણે ax² ના ડાયમેન્શન b t-½ ના બરાબર થવા જોઈએ તથા આ બંનેના ડાયમેન્શન્સ અગેન ફોર્સ અથવા બળના જેવા હોવા જોઈએ. બરાબર. તો ax² ઇક્વલ્સ ટુ આઈ કેન રાઇટ f. તો એના ડાયમેન્શન શું થશે આપણી પાસે f અપોન x² અને b t-½ ઇક્વલ્સ ટુ આઈ હેવ f. તો b ઇક્વલ્સ ટુ આઈ હેવ f અપોન t-½ b² ઇક્વલ્સ ટુ આઈ હેવ સ્ક્વેર બાય t. તો મારે b² બાય a ના ડાયમેન્શન્સ ફાઇન્ડ કરવાના છે. તો b² બાય a ઇક્વલ્સ ટુ f² બાય t. a નું રેસિપ્રોકલ થઈ જશે આપણી પાસે નીચે આવશે f જશે x². કેમ કે બી એ આપણો છેદમાં છે તો તેને વ્યસ્તમાં લખવું પડશે ને. તો અહીંયા f² નો એક આ કટ થઈ જશે. બરાબર. તો આપણી પાસે ફાઇનલ જે સમીકરણ છે f x² ડિવાઇડેડ બાય f શું છે બળ છે તો એનું પારિમાણિક સૂત્ર છે m1 l1. x² શું છે અંતરનો વર્ગ છે તો એનું પારિમાણિક સૂત્ર છે l2 અને t એ સમય છે તો તેનું પારિમાણિક સૂત્ર છે t1.
તો આપણી પાસે આવશે m1 l1 પ્લસ l2 તો થશે l3 અને t-2 છે t પ્લસ 1 ઉપર જશે તો t માઇનસ આપણી પાસે અહીંયા હવે ઓપ્શન્સ જોઈ લઈએ ઇનકરેક્ટ છે આપી m1 l2 t માઇનસ 3 સાચો ઓપ્શન છે m1 l3 t માઇનસ 3 બરાબર તો b સ્ક્વેર બાય a ના પરિમાણ શું હશે m1 l3 t માઇનસ 3 હવે આપણી પાસે આગળનો એક પ્રશ્ન છે જો દળને m ઇક્વલ્સ ટુ k ઇન્ટુ c પાવર p g પાવર -1/2 h પાવર 1/2 વડે દર્શાવવામાં આવે તો t નું મૂલ્ય શોધો પ્રાચલો તેમના પ્રમાણિત અર્થ ધરાવે છે તો c શું છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ g એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક h શું છે પ્લાન્ક કોન્સ્ટન્ટ બરાબર તો c નું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું LHS અને RHS ના પરિમાણોને એકબીજા સાથે સરખાવી દઈશું LHS માં મારી પાસે છે m1 આ બાજુ c છે તો c ને આપણે લખી શકીએ છીએ l1 t minus 1 પાવર p g ને આપણે લખી શકીએ છીએ m minus 1 l3 minus 2 પાવર 1/2 પ્લાન્ક કોન્સ્ટન્ટનું આપણને સૂત્ર યાદ હોય તો જૂલ ઇન્ટુ સેકન્ડ એવું લખતા હોઈએ છીએ તો જેનું પરિમાણ એ થતું હોય છે m1 l2 t minus બરાબર જેની પાવર હાફ છે this is m1 lp power minus m power 1/2 l power 3 into -1/2 તો થશે -2 -2 into -1/2 તો t power 1 બરાબર તો અહીંયા આવશે m power 1/2 l power 1 t power m1 તો આપણી પાસે અહીંયા છે m power 1/2 plus 1/2 તો થશે 1 l power t -3/2 plus 1 તો -3/2 plus 1 થશે આપણી પાસે -1/2 and t power -p plus 1 -1/2 પ્લસ 1 -1/2 ને આપણે લખી શકીએ છીએ આ ટર્મ આપણી પાસે થશે t પાવર -p -2 બરાબર તો હવે અહીંયા જોઈ શકીએ છીએ m1 અહીંયા પણ m1 છે તો એ ઓકે છે બરાબર તો અહીંયા l0 અને t0 છે તો t -1/2 ઇક્વલ્સ ટુ આપણી પાસે આવવું જોઈએ 0 t should be equals by 2 અને આના પરથી પણ જોઈ લઈએ તો -p -1/2 ઇક્વલ્સ ટુ આપણી પાસે 0 બરાબર તો -p એ થવું જોઈએ 1/2 બરાબર તો અહીંયા એક ભૂલ છે આપણી પાસે પ્લસ 1/2 આવશે તો આ બાજુ જશે તો -1/2 -p થી માઇનસ કટ તો p ઇક્વલ્સ ટુ 1/2 તો આપણી પાસે p નું મૂલ્ય શું હોવું જોઈએ 1/2 તો આ હતા આપણી પાસે એકમ અને પરિમાણને સંલગ્ન દાખલાઓ જે JEE 2024ના બંને સેશનમાં હતા એ મેં ઓલમોસ્ટ બધા કવર કરી લીધા છે તો આ હતા આપણા એકમ અને માપનના 2024માં પૂછાયેલા JEE 2024માં પૂછાયેલા બંને શિફ્ટના અગત્યના પ્રશ્નો તો હું આગળ પણ દરેક અલગ અલગ ચેપ્ટરના 2024ના PYQs અપલોડ કરતો રહીશ ટ્રાય કરીશ કે જૂના PYQs પણ હું સોલ્વ કરાવીને એના વિડીયો બનાવીને અપલોડ કરતો રહીશ તો સ્ટે ટ્યુન ફોર ફર્ધર વિડીયોઝ